અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ ભાઈ એક્યુપ્રેશર માટે આવ્યા છે ને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? દિનેશભાઈ, ગામ? રાજકોટ. હવે તમને શું તકલીફ હતી? ગોઠણમાં તાણીઓ તૂટી ગયો હતો હા અને દુખાવો થતો હતો હા અને ગાદીમાં તે વાંધો છે. હા. કેટલા સમયથી? 1.5-2 મહિના થઈ ગયા. અને એમાં એલોપેથી દવા કઈ હતી? હા, એમાં ફરક? ના બહુ ન પડ્યો. દવા પીધી એટલાથી દુખાવો રહેતો હતો કે વહી જતો? એ તો રહેતો હતો. દવા પીધા તોય? હા, હવે આજે આપણે એક્યુપ્રેશર કર્યું તો ફાયદો કેટલો? ફાયદો છે. હાલી ગયા તમે? હા હવે દુખતું નથી અને પગથિયા ચડાવ્યા અત્યારે હા તો વાંધો નથી ને? હા અને તમે 1 મિનિટે ઊભા ના રહી શકતા, હા, અત્યારે તમને ઊભા રાખ્યા તો દુખાવો નથી થયો ને? નથી. બીજાને શું કહેવા માગો? આ કરાય કે ના આ જ કરાય, બરોબર. તમને ફાયદો થયો એટલે ગયો હે ને? હા ફાયદો. હવે કાલે જોઈએ પાછું કેટલી તકલીફ છે શું છે. બરાબર. જય દ્વારકાધીશ. જય દ્વારકા. અને તમે અહીંયા કેવી રીતે આવ્યા? કોને કીધું? હા યુટ્યુબમાં જોયું. હા. અને તમારા ભાઈએ કીધું ને હા, કે અહીંયા જઈ આવજે? એકવાર આટો માર્યો. હવે તાણીઓ તૂટી ગયો એવું લાગે હે? ના નકર શું કીધું તું ડૉક્ટર? ઓપરેશન કરવાનું કીધું? કરવું. હવે એવું લાગે ઓપરેશનની જરૂર લાગે? ના ન જય દ્વારકાધીશ. જય દ્વારકા.